નમસ્તે. ભારત માતા કી જય. સનાતન ધર્મ કી જય. મિત્રો, આ વિડિયોના થંબનેલમાં નીચે એક વાક્ય લખ્યું છે કે આ વિડિયો જોવાથી કોઈને એલર્જી થઈ શકે. આ વાક્ય લખવા પાછળનું કારણ એક જ છે કે પાક મુસ્લિમ વ્યક્તિ, મહાન વૈજ્ઞાનિક, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા અને પીપલ્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે સનાતન ધર્મના મહાન સંત ઉપર તેમનું અંતિમ પુસ્તક ટ્રાન્સેન્ડન્સ, જેનો ગુજરાતી અનુવાદ પરાત પર લખ્યું છે. એ પુસ્તકના આધારે મારે આજે એક રહસ્યની વાત રજૂ કરવી છે અને કલામ સાહેબે સનાતન ધર્મના જે મહાન સંત દ્વારા શ્રદ્ધાનો સાક્ષાત્કાર થયો હતો એ સંત બીજા કોઈ જ નહીં પણ જે સંપ્રદાય ગુજરાતના બજારૂ મીડિયા અને સોશિયલ મીડિયામાં કહેવાતા સનાતની લોકો દ્વારા છાશવારે ટાર્ગેટ થઈ રહે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની BAPS સંસ્થાના 5મા આધ્યાત્મિક વડા, વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા. આજે વાત કરીશું ડોક્ટર કલામના આધ્યાત્મિક અનુભવોની. તેમના જ શબ્દોને આધારે, પુરાવા સાથે. તો આપ સૌ મિત્રોને વિનંતી કે વિડિયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા પ્રથમ આ પુસ્તકનો ટૂંકો પરિચય જોઈએ તો આ પરાત પર પુસ્તક રાષ્ટ્રપતિ કલામનું છેલ્લું પુસ્તક છે, જે કુલ 4 ભાગમાં વિભાજિત થયેલું છે. પુસ્તકની શરૂઆત પ્રમુખ સ્વામીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ કલામને થયેલા આધ્યાત્મિક અનુભવો સાથે થાય છે. બીજા ભાગમાં પ્રમુખ સ્વામીજી મહારાજના નેતૃત્વમાં બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPS ના સામાજિક કાર્યો વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. ત્રીજો ભાગ વિજ્ઞાન અને અધ્યાત્મના સુભગ સમન્વયની દૃષ્ટિ સાથે માનવતાનો દીપ પ્રજ્વલિત રાખવાનો માર્ગ બતાવે છે. જ્યારે ચોથા ભાગમાં રચનાત્મક નેતૃત્વની વાત કરી છે, જે આ સ્વપ્ન સાકાર કરવા માટે પાયાની જરૂરિયાત છે. પણ અહીં પ્રશ્ન એવો જરૂર થાય કે જ્યારે વાત ગુજરાતની આવે ત્યારે આ પ્રમુખ સ્વામીજીને શા માટે યાદ કરવા જોઈએ? તો એનો જવાબ એ છે કે આ સંતે પોતાની સાધુતાના બળે વિશ્વમાં સનાતન ધર્મનું અને વિશેષ તો ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મિત્રો, સને 2000ની સાલના વર્ષની યુનાઇટેડ નેશન્સની વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાતીમાં સૌ પ્રથમ સ્પીચ આપનાર, વિશ્વમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરનાર, 1100થી વધુ સુશિક્ષિત સંત સમાજ તૈયાર કરનાર, 7 લાખથી વધુ પત્રો દ્વારા લાખો લોકોને માર્ગદર્શન આપી ચિંતામુક્ત કરનાર, અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતની ઉત્સવ પરંપરાનું અને સનાતન સંસ્કૃતિનું વિશ્વને અદ્ભુત દર્શન કરાવનાર અને 5 વાર ગિનિસ બુકમાં સ્થાન પામનાર કોઈ ગુજરાતી વ્યક્તિ હોય તો એ હતા આપણી સનાતન સંત પરંપરાના જ્યોતિર્ધર અને ગરવા ગુજરાતી એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. જેઓ ગુજરાતના એક સામાન્ય ગામડામાં જન્મ્યા હતા અને માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો, તેમ છતાં પણ ભારતના લોકપ્રિય રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ શા માટે તેમનાથી આટલા બધા પ્રભાવિત થયા હશે? જેની વાત આ વિડીયોમાં આજે તેમના દ્વારા લખાયેલા અંતિમ પુસ્તક પરાત પરના આધારે કરવી છે. તો અંત સુધી આ વિડીયોમાં જરૂર જોડાયેલા રહેશો. દોસ્તો, કલામ સાહેબ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજને પોતાના બેસ્ટ ટીચર એટલે કે શ્રેષ્ઠતમ શિક્ષક અને માર્ગદર્શક માનતા હતા. જેનો ઉલ્લેખ કરતા તેઓ પરાત પર પુસ્તકમાં લખે છે કે મને મારા શ્રેષ્ઠતમ શિક્ષક અને માર્ગદર્શક પ્રમુખ સ્વામીજી મહારાજનો ભેટો અજાણતા જ થયો હતો. કદાચ મારી નિયતિ અને મારી જિજ્ઞાસા મને પ્રમુખ સ્વામીજી તરફ દોરી ગઈ હતી. આમ કહી કલામ સૌ પ્રથમ વખત સને 2001માં કચ્છના ભૂકંપ દરમિયાન તેઓ પ્રમુખ સ્વામીજી મહારાજને કેવી રીતે મળ્યા એ સમગ્ર ઘટનાનું વર્ણન આ પુસ્તકમાં કરે છે અને આગળ આ મુલાકાતનો ઉદ્દેશ જણાવતા લખે છે કે મારો આશય એવા મહાપુરુષનો પરિચય કેળવવાનો હતો. પણ અલ્પ પરિચય સ્વરૂપે શરૂ થયેલી આ આકસ્મિક મુલાકાત જાણે દૈવી નિયતિ બની ગઈ હતી. પછી કલામ સાહેબ પ્રમુખ સ્વામીજીને અવારનવાર મળતા રહ્યા છે, જેનો ઉલ્લેખ કરતા તેઓ આગળ જણાવે છે કે પ્રમુખ સ્વામીજીની સાથે અનેકવિધ વિષયો પર મેં ચર્ચા વિચારણા કરી છે. મને એવી પ્રતીતિ થઈ છે
કે જ્યાં સુધી આપણે આપણા શરીરરૂપી મંદિરની અંદર નિવાસ કરતા શાશ્વત આત્મા પરમ દિવ્ય તત્વને ઓળખી ન શકીએ અને તે સનાતન આત્માના તમામ તત્વને સંકલિત ન કરીએ ત્યાં સુધી આપણું જીવન દિવ્ય ન બની શકે. અને છેલ્લી મુલાકાતમાં તેઓને પ્રમુખ સ્વામીજી સાથે પોતાની શ્રદ્ધા દ્વારા થયેલા સાક્ષાત્કારની વાત કરતા તેઓ લખે છે કે હું આ વિચારોને મનમાં વાગોળતા પ્રમુખ સ્વામી મહારાજને મળવા છેલ્લે 11 માર્ચ 2014ના રોજ ગુજરાતના સારંગપુર ગામે ગયો હતો. સુંદર ફૂલોથી મહેકતા બગીચામાં અમે બેઠા હતા, જ્યાં મોર ગહેકતા હતા. આધ્યાત્મિકતા અને લાગણીસભર વાતાવરણમાં પ્રમુખ સ્વામીજીએ 10 મિનિટ સુધી મારો હાથ પકડી રાખ્યો હતો. અમે બંને મૌન હતા. અમારી વચ્ચે એક પણ શબ્દનું આદાન પ્રદાન થયું નહોતું. મૌનનું મહાત્મ્ય છવાયું હતું. ચેતનાના સૂક્ષ્મ સંચાર સાથે અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યા. આ એક મહાન આધ્યાત્મિક અનુભવ હતો. સાથે જ અહીં કલામ સાહેબ તેમના જીવન દરમિયાન તે મને અનુભવેલા સૌથી મોટા 2 આધ્યાત્મિક અનુભવોની વાત પણ કરે છે. પરંતુ તેઓ પરાત્પર પુસ્તકમાં લખે છે કે સારંગપુરમાં 11 માર્ચ 2014ના રોજ થયેલો અનુભવ તેમની કલ્પના બહારનો હતો, જેનો ઉલ્લેખ તેઓ આ પુસ્તકમાં કરતા આગળ જણાવે છે કે અલબત્ત સારંગપુરમાં પ્રમુખ સ્વામીજી મહારાજ સાથે બગીચામાં સંપૂર્ણપણે અલગ અનુભવ થયો હતો. અગાઉ 2 પ્રસંગોમાં મને લાગ્યું હતું કે મને જે અનુભૂતિ થઈ રહી છે તે મારી કલ્પનાઓ છે. જો કે આ વખતે સાક્ષાત્કાર થયો હતો. પ્રમુખ સ્વામીજી મહારાજ તે સ્વયં મારો હાથ પકડ્યો હતો. હું અન્યમનસ્ક થઈ ગયો હતો અને શાશ્વત શાંતિ તરફ દોરાઈ રહી હતો. મને અહેસાસ થયો હતો કે તેમના હાથમાં કાયાપલટ કરી નાખે તેવી અખૂટ ઊર્જા છે, જેની અત્યારે વિશ્વને સૌથી વધુ જરૂર છે. આ ઊર્જાનો પ્રવાહ સમગ્ર જગતમાં પરિવર્તન આણી શકે છે. આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખ સ્વામીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ છે. તેઓ ક્ષણિક અને નાશવંત પ્રકૃતિથી પર છે.